ઓકે. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપને મારી સાથે સ્ક્રીન ઉપર વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ દેખાઈ રહ્યા છે અને અજયભાઈ સાથે આજે ચર્ચા કરવાની છે કોંગ્રેસની, કારણ કે કોંગ્રેસને લઈને અમિત ચાવડાને કોંગ્રેસનો આ કાટાળો તાજ સર સોંપવામાં આવ્યો છે. તમને લાગે છે કે આનાથી વિરોધ વધશે? કારણ કે રાહુલ ગાંધી તો લગ્નના ઘોડા ને રેસના ઘોડાની વાતો કરતા હતા. પણ હું એવું માનું છું કે અમિતભાઈ રેસના ઘોડા છે, લગ્નના હમ. ઘોડા નથી. નંબર 1. નંબર 2 જે છે ને, પ્રમાણમાં યુવાન છે. એટલે રાહુલ ગાંધી કરતા પણ યુવાન છે અને 50 વર્ષથી નીચે છે, જેમાં ઓછી એમની ઉંમર છે. એટલે કોંગ્રેસ પાર્ટીમાં જે બે યુવાન તરવરિયા જેને નેતા કહેવાય, હું જિગ્નેશ મેવાણીની વાત નથી કરતો, જિગ્નેશ પ્રમાણમાં બહુ જ યુવાન છે, પણ હમ. જે બે નામો વિચારતા હતા, જો પાટીદાર આગેવાનોમાં વિચારતા હોત તો પરેશ ધાનાણી હતું. અને ઓબીસી કોમ્યુનિટીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો મને નથી લાગતું કે અમિત ચાવડા સિવાય કોઈ વિકલ્પ હતો. એટલે હમ. પેલું કહે છે ને, ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ. એટલે એ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડની કેટેગરીમાં મને એવું લાગે છે કે ગુજરાતમાં અત્યારે જે જ્ઞાતિવાદનું રાજકારણ ફરી પાછું શરૂ થઈ રહ્યું છે અને માધવસિંહ સોલંકીની જે સક્સેસ ફોર્મ્યુલા જે કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે એ જ કારગત નીવડી શકે તેમ છે. કોંગ્રેસ પાર્ટીને પુનઃજીવિત કરવી હોય, નવપલ્લવિત કરવી હોય તો, એટલે પેલું કે છે ને કે દેવહુમાં પંખી હોય છે ને, રાખમાંથી ફરી પાછું બેઠું થાય, એ જો કરવું હોય તો કોંગ્રેસ પાર્ટી પાસે જ્ઞાતિવાદ સિવાય કોઈ વિકલ્પ નથી. અને ખાસ કરીને આમ આદમી પાર્ટી જે રીતના ગુજરાતમાં અત્યારે ફરી એકવાર સક્રિય થઈ છે અને ગોપાલ ઇટાલિયાને કારણે લેઉવા પાટીદાર સમાજ, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે પાટીદાર સમાજ અત્યારે આમ આદમી પાર્ટી તરફ જોતો થયો છે, અને લેઉવા પાટીદારના કેટલાક નેતાઓ પણ ખાનગીમાં આમ આદમી પાર્ટી સાથે સંપર્કમાં છે. અને ગોપાલ ઇટાલિયાની જીતમાં પણ ઘણા બધા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ અને લેઉવા પાટીદાર નેતાઓનું પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ જે રીતના યોગદાન હું જોઈ રહ્યો છું, એ જોતા મને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને લાગ્યું કે ફરી પાછું બેક ટુ બેસિક્સ, એટલે કે ખામ થિયરી તરફ જતા રહો. અને એક ખામ થિયરી તરફ જવા માટેના ભાગરૂપે જ તમે જુઓ કે બે મોટા નેતાઓ, એક ઓબીસી તરીકે અમિત ચાવડાને લઈ લીધા કે તમે એને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા, અને આદિવાસી નેતા તરીકે તમે જુઓ તો તુષાર ચૌધરીને લીધા. ગોપી, તમે વિચારો કે વિધાનસભાની 27 બેઠકો તમે દાંતાથી લઈને આમ તમે જુઓ તો વાપી સુધીની, અંબાજીથી ઉમરગામ. અંબાજીથી ઉમરગામ, અથવા તો હું એને હમ. હવે દાંતા પણ કહું છું, કારણ કે દાંતાથી લઈને ઉમરગામ, તો બિલકુલ. અંબાજીથી ઉમરગામ સુધીમાં 27% જેટલી 27 બેઠકો જે છે એ માત્ર ને માત્ર આદિવાસી બેઠકો છે. અને આદિવાસી બેઠકો જે છે પરંપરાગત રીતે કોંગ્રેસ પાર્ટીની બેઠક રહી છે. અમરસિંહભાઈ ચૌધરી તો આદિવાસી મુખ્યમંત્રી પણ હતા અને પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસની રાષ્ટ્રીય પાર્ટીમાં એમને પેલું ટેમ્પલેટ તરીકે બતાવવામાં આવતા હતા. એટલે તુષાર ચૌધરી, જે અમરસિંહ ચૌધરીના સુપુત્ર છે, એમને ત્યાં મૂક્યા વિપક્ષી નેતા તરીકે. અને અમિત ચાવડાને જે રીતના જવાબદારી સોંપી છે, એટલે તમે જુઓ કે ખામ થિયરીમાંથી 2 ફેક્ટર તો આવી જ ગયા. ત્રીજું મુસ્લિમ ફેક્ટર જે છે એ એમની સાથે જ રહેવાનું છે. અને તમે દલિત નેતા તરીકે જુઓ તો જિગ્નેશ મેવાણી જે છે એ કાર્યકારી પ્રમુખ કે નંબર 2 પોઝિશન પર જે અમિત ચાવડા જે છે એ પોતાની કિચન કેબિનેટમાં એને રાખશે જ. એટલે આમ જોવા જઈએ તો મને એવું લાગે છે કે ફરી પાછી ખામ થિયરીને રિવાઇવ કરવાની એક કોશિશ સભાનતાપૂર્વક કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. તમે કહી રહ્યા છો ખામ થિયરી, પણ સામે ખામ થિયરીમાં જે સવર્ણ વર્ગ હતો, જે કોંગ્રેસથી રિસાઈ ગયો, એ આજ દિવસ સુધી કોંગ્રેસ પાસે નથી ગયો અને ભારતીય જનતા પાર્ટી પછી જ આગળ વધી. એટલે એનું લોસ જે છે, એટલે પાટીદારોનું નારાજ થવું, બ્રાહ્મણો હોય કે જૈન હોય, આ બધા જે સમુદાયનું નારાજ થવું, એ કોંગ્રેસને પાલવશે. મને એવું લાગે છે કે ગોપી, હવે કોંગ્રેસે એવી માનસિકતા બનાવી લીધી છે કે સવર્ણ વર્ગ અમારી સાથે નથી જ. માની લો કે તમે એવું માનો કે જૈન, તો જૈનની વસ્તી ગુજરાતમાં 1% વધારે નથી. પણ તમે પાટીદારો તો છે બ્રાહ્મણની ને સર. હે ઇસ્યુ પાટીદારો તો માત્ર છે ને. પાટીદારો પૂરતો જ છે. અને એટલે જ કોંગ્રેસ પાર્ટી એવું કહે છે કે તમે નેશનલ સેન્સસ કરાવો. એ લોકોની એવી ગણતરી છે કે તમે સેન્સસની દ્રષ્ટિએ જોવા જાઓ તો પાટીદાર 14 કે 16% વધારે નથી. એટલે પાટીદાર જો 14 કે 16% વધારે ના હોય, અને પાટીદારો તમે જોયું હશે કે ચીમનભાઈ પટેલની વિદાય પછી પાટીદારોએ કેશુભાઈ પટેલને સ્વીકારી લીધા હતા પાટીદાર નેતા તરીકે.
અને કેશુબાપા જે છે એ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના પાટીદાર નેતા રહ્યા. અને ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ગુજરાતમાં રાજકીય ઉદય થયો ત્યારે પક્ષની વ્યાખ્યા એ જ હતી કે એક મજબૂત નેતા પટેલ હોવો જોઈએ અને બીજો ક્ષત્રિય હોવો જોઈએ. એટલે શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ નું જેને કહી શકાય ને કે એ જે આખું કોમ્બિનેશન હતું એ ડેડલી કોમ્બિનેશન હતું ને એટલે જ પટેલ મતદાતાઓ જે છે એ કોંગ્રેસથી વિમુખ થઈ અને ભારતીય જનતા પાર્ટી તરફ આવ્યા હતા. ચિમનભાઈ પટેલ જ્યાં સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હતા, તમે જુઓ કે પાટીદારો કોંગ્રેસ પાર્ટી સાથે હતા અને પછી એ જ પાટીદારો કોંગ્રેસથી વિમુખ થઈ ગયા. 1992 પછી એ તમને ક્લિયર કટ દેખાય છે કે પાટીદારો કોંગ્રેસથી વિમુખ થઈને ભારતીય જનતા પાર્ટી તરફ જતા રહ્યા. હવે એ પાટીદારોના મતમાં ભાગલા પાડવાનું કામ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં કરશે. તો કોંગ્રેસ પાર્ટીને ખબર છે કે પાટીદાર મતદાતાઓ એન માસ એટલે કે સામૂહિક રીતે જો કોંગ્રેસ પાર્ટીને મત ન આપવાના હોય તો માધવસિંહ સોલંકીની જે 149 બેઠકો મેળવવાની જે ફોર્મ્યુલા હતી એમાં જે ક્ષત્રિય છે, દલિત મતદાતાઓ છે, આદિવાસી મતદાતાઓ છે અને મુસ્લિમ મતદાતાઓ છે, એ થિયરી એમને વધારે ફિટ લાગે છે. અને ગુજરાતમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી 2011 પછી દેશમાં જ થઈ નથી, જે 2021માં થવી જોઈતી હતી ને જેની માંગણી રાહુલ ગાંધી કરી રહ્યા છે. પરંતુ જે બે રાજ્યોમાં થઈ, દાખલા તરીકે તેલંગાણામાં થઈ અને બિહારમાં થઈ, તો બિહારમાં તમે જુઓ તો સવર્ણ મતદાતાઓની સંખ્યા 18% વધારે નથી. એનો અર્થ એ કે 82% મતદાતાઓ તો સવર્ણ બિન સવર્ણ છે. એ જ વસ્તુ તમે જુઓ કે ઉત્તર પ્રદેશમાં જે કાંસીરામ બેનજી માયાવતી અને કાંસીરામનું જે રાજકારણ હતું એમાં તો એ લોકો સાફ કહેતા હતા કે તિલક તરાજુ ઓર તલવાર જૂતે મારો ઇનકો ચાર. એટલે એ લોકો તો એવું કહેતા હતા કે અમારે જોઈતા જ નથી એમના મતો. અને બેનજી માયાવતી જે છે એ મુખ્યમંત્રી બન્યા હતા પણ ખરા. એટલે આ વખતે કોંગ્રેસ પાર્ટીને એવું લાગે છે કે ભાઈ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ, આપણે બેક ટુ આપણી ઓરિજિનલ વોટ બેંક જે છે એને જો મજબૂત કરીએ અને એ વોટ બેંક જો મજબૂત થતી હોય તો જ થોડીક આશા છે, અધરવાઇઝ તો કોંગ્રેસ પાસે કોઈ આશા જેવું છે જ નહીં. એટલે પેલું ડૂબતું વહાણ બચાવવાની કોશિશ જે છે ને એના ભાગરૂપે મને એવું લાગે છે કે આ એક પ્રયાસ છે કે આપણે ફરી પાછી આપણી બેસિક વોટ બેંક જે છે એને સુદ્રઢ કરીએ. અને ગોપી, આજની તારીખે પણ હું તમને કહું કે મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત હું કહું છું ત્યારે હું માત્ર ચરોતર નથી કહેતો. એટલે કે ખેડા, આણંદ, નડિયાદ ઉપરાંત તમે પંચમહાલ, દાહોદ અને આ બાજુ તમે જાંબુઘોડા, હાલોલ થી લઈ અને છોટાઉદેપુર સુધીનો જે ભાગ ગણો તો એમાં કોંગ્રેસ પાર્ટી ચોક્કસ ઇટ ઇઝ એ ફોર્સ ટુ રેકન વિથ. એ લોકો પાસે આર્થિક તંગી છે, એમની પાસે રિસોર્સિસ નથી અને ઘણી બધી જગ્યાએ જે ત્રીજો ઉમેદવાર ને ચોથો ઉમેદવાર ને પાંચમો ઉમેદવાર ઉભા રાખવાનું જે આખું ચૂંટણીનું જે અંકગણિત થઈ ગયું છે એમાં કોંગ્રેસ પાર્ટી ચોક્કસ હારે છે. પણ પેલું હજુ પણ તમે જુઓ કે એમની પાસે મતની ટકાવારી જે છે એ 27% થી લઈ અને 44% વચ્ચેનું વેરિએશન છે. અને 27% મતો જો કોઈ એક પોલિટિકલ પાર્ટી પાસે હોય તો તમે એને ખતવી ના શકો. એટલે અત્યાર સુધી તો ગુજરાતમાં 2 પાર્ટી પોલિટિકલ સિસ્ટમ જ હતી. લાસ્ટ ટાઈમ તમે જુઓ કે આમ આદમી પાર્ટી આવી એટલે કોંગ્રેસને વધારે નુકસાન થયું અને લગભગ 45 જેટલી બેઠકો એવી હતી કે જે કોંગ્રેસ પાર્ટી માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને કારણે હારી. એટલે હવે જો કોંગ્રેસ પાર્ટી, અલબત્ત મેં એવું સાંભળ્યું છે કે અમિત ચાવડાને જયારે દિલ્હીમાં જવાબદારી સોંપતા હતા ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ આવ્યો હતો કે ભાઈ ગુજરાતમાં પાર્ટીને બેઠી કરવાની છે તો બેઠી કરવા માટે તો આપણે મહેનત કરીશું, પણ સૌથી મોટી તંગી જે છે એ આર્થિક તંગી આવવાની છે. કારણ કે કોંગ્રેસ પાર્ટી પાસે એટલા રિસોર્સિસ નથી જે એક જમાનામાં હતા. અને અત્યારે કોંગ્રેસ પાર્ટીને અહેમદ પટેલની યાદ પણ આવી રહી છે, કારણ કે અહેમદ પટેલ હતા ત્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને કમસે કમ ફાઇનાન્શિયલ સપોર્ટ આપતા હતા. અત્યારે દિલ્હીમાં કોઈ એક એવો નેતા નથી કે જે ગુજરાતના કોંગ્રેસી નેતાઓ જાય અને રિક્વેસ્ટ કરે અને થોડી ઘણી આર્થિક મદદ કરે. એટલે આર્થિક તકલીફ કોંગ્રેસ પાર્ટીને ચોક્કસ એટલા માટે પણ છે કે કોંગ્રેસ પાર્ટી આમ જોવા જઈએ તો 3 રાજ્યોને બાદ કરતા બીજા કોઈ રાજ્યોમાં સત્તામાં પણ નથી. તેલંગાણા છે, કર્ણાટકા છે અને હિમાચલ પ્રદેશ છે. એટલે એમની પણ આર્થિક સ્થિતિ એટલી સારી નથી. એટલે એ દ્રષ્ટિએ સૌથી મોટી તકલીફ જે છે એ ઇકોનોમિકલ રિસોર્સિસની પડશે. પણ છતાંય દરેક રાજકીય પક્ષ પોતપોતાની રીતે કોશિશ કરે છે અને એ દ્રષ્ટિએ મને લાગે છે કે અમિત ચાવડાથી સારો કોઈ વિકલ્પ કોંગ્રેસ પાર્ટી પાસે નહોતો.
સર પણ કારણ કે તમે કહી રહ્યા તો પાટીદાર જે નેતાઓ છે, કોંગ્રેસના પાટીદાર નેતાઓ, એ લોકો તો એવું કહી રહ્યા હતા કે પાટીદારને અધ્યક્ષ બનાવો અને અમિત ચાવડાને અધ્યક્ષ બનાવી દે, તો ત્યાં પાટીદારો કઈ બળવો કરી શકે એવી સંભાવનાઓ કેટલી? તમે મને એક નામ આપો જે પાટીદાર નેતા તમને લાગે કે બળવો કરી શકે છે. બળવો ના કરી શકે પણ કોંગ્રેસને નુકસાન ચોક્કસ પહોંચાડી શકે. હવે પોતે એક પોતાની બેઠક ના જીતી શકતા હોય ગોપી, એ પાર્ટીને શું તો ફાયદો કરાવવાના છે ને શું નુકસાન કરાવવાના છે? તમે મને કહો કે અત્યારે કયો એવો નેતા છે કે જે પોતે પોતાની બેઠક પર લોકસભામાં કે વિધાનસભામાં વટ કે સાથ કે હું જીતીશ અને મારી સાથે હું 5 બેઠકો જીતી બતાવીશ? એવો કોઈ નેતા દેખાતો નથી મને. પટેલમાં તમે માફ કરજો મને, પણ પટેલોમાં મને એવા કોઈ મજબૂત નેતા દેખાતા નથી. પરેશ ધાનાણી જે છે એ તાજેતરમાં લોકસભાની બેઠક રાજકોટમાંથી હારી જ ગયા છે. એ પહેલા અમરેલીમાંથી પણ હારી ગયા છે અને વિધાનસભા પણ હારી ગયા છે. એટલે પરેશ પટેલ જે છે, પરેશ ધાનાણી, એ પાટીદારોમાં અમરેલી જિલ્લામાં સૌરાષ્ટ્રમાં મોટું નામ છે, પણ એટલીસ્ટ પોતાની બેઠકે જીતી શક્યા નથી. અમિત ચાવડા કમસે કમ પોતાની બેઠક તો જીતે જ છે. એની પાસે ઈશ્વર ચાવડાનો એક આખો વારસો છે. અને માત્ર દાદા ઈશ્વરભાઈ ચાવડાનો વારસો છે એવું નહીં. તમે જુઓ કે મધ્ય ગુજરાતમાં જે આખું એક સર્વોદયની જે ભૂમિકા જે છે સર્વોદયવાદી લોકોની, એમાં તો એક વિશ્વાસ પેદા કરી શકે એમ છે. કારણ કે એક જમાનો હતો કે ઈશ્વરસિંહ ચાવડાને કારણે ત્યાં હજારો શિક્ષકો પ્રાથમિક શાળામાં હોય કે માધ્યમિક શાળામાં હોય કે ત્યાંના તલાટીઓ હોય કે ત્યાંથી વર્ગ 3 વર્ગ 4 ના ઘણા બધા લોકોને રોજગારી આપવામાં, શિક્ષણ આપવામાં ઈશ્વરસિંહ ચાવડાનું અને ત્યારબાદ માધવસિંહ સોલંકીનું તપ છે. એ તપનો ફાયદો જે છે એ કદાચ અમિત ચાવડાને મળી પણ શકે. બીજું, અમિત ચાવડાનું વ્યક્તિત્વ એવું છે કે બીજા નેતાઓની સરખામણીમાં એમનામાં સહિષ્ણુતા છે. બીજા નેતાઓની સરખામણીમાં એમનામાં સહિષ્ણુતા છે. અને સહિષ્ણુતા હોવા ઉપરાંત દરેકે દરેક જિલ્લામાં એમના સંપર્ક પણ છે. દરેકે દરેક જિલ્લામાં એ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરે છે, જીવન સંપર્ક ધરાવે છે. વિધાનસભામાં તમે જાઓ તો પણ ઇવન તમે જુઓ કે આજે એરપોર્ટ પર કોઈ મોટું મેન્યુપ્યુલેશન નહોતું, કોઈ મોટું જેને કહી શકાય ને કે ભાઈ મેન પાવર પ્લાનિંગ કરીને તમે ટોળું ભેગું કરવા નતું, છતાં સ્વયંભૂ કોંગ્રેસ પાર્ટી ગઈકાલ સાંજે જાહેર થયું અને આજે જે રીતના લોકો આવ્યા એ જોતા એવું લાગે છે કે હી ઇઝ અ ફોર્સ ટુ રેકન વિથ. પણ કારણ કે ગઈકાલે જ્યારે અમિત ચાવડાનું નામ આવ્યું ત્યારે એક જ ચર્ચા થઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આ ચર્ચા હતી કે 10માંથી એક નેતાને બનાવી દેવામાં આવ્યા. કોઈ નવો ચહેરો નહીં, કોઈ નવી વાત નહીં, બસ એ જ જૂના જૂના. અને અમિત ચાવડાનો આપણે ટ્રેક રેકોર્ડ જોઈએ જો ઇલેક્શનનો, તો જિલ્લા પંચાયતમાં પણ ખૂબ ખરાબ રહ્યો છે, તાલુકા પંચાયતમાં ખૂબ ખરાબ રહ્યો છે. 2022ની ચૂંટણીમાં 17 સીટો ઉપર કોંગ્રેસ આવી ગઈ. ગોપી, એ વાત તમારી બહુ સાચી છે, પણ તમે મને કહો કે અત્યારે અવેલેબલ જે લોટ છે એ હા. અવેલેબલ લોટમાં અમિત ચાવડા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. તમે જુઓ કે જિગ્નેશ મેવાની જે છે એનામાં તમને એક તરબરાટ જોવા મળે. એ તરબરાટ તમને સંગઠનની દ્રષ્ટિએ લાલજીભાઈ દેસાઈમાં પણ જોવા મળે. એ તમને પાલ આમલિયારામાં પણ જોવા મળે. બરાબર છે કે નહીં? પણ આ બધા જ નેતાઓના જે પ્લસ પોઈન્ટ છે એ પ્લસ પોઈન્ટ હોવા ઉપરાંત તમારે પાન ગુજરાત જેને કહી શકાય કે આખા ગુજરાતમાં જો કોઈ એક સર્વસ્વીકૃત ચહેરો હોય તો એ સર્વસ્વીકૃત ચહેરાઓ જે કહે છે ને આપણે લઘુત્તમ સાધારણ અવયવ અને ગુરુત્તમ સાધારણ અવયવ, એટલે કોંગ્રેસ પાર્ટીની મજબૂરી પણ એ છે કે એમની પાસે વિકલ્પો બહુ જ ઓછા છે. અને એ વિકલ્પોમાં મને એવું લાગે છે કે અમિત ચાવડાને જવાબદારી એટલે સોંપી છે, ભાઈ જો અમિત ચાવડાએ પણ એક જમાનામાં નિષ્ફળતાથી હતાશ થઈને શક્તિસિંહ ગોહિલની માફક રાજીનામું જ આપ્યું હતું. એ કઈ સફળ નેતા થઈ નહોતા ગયા, એ કઈ કોંગ્રેસ પાર્ટીને સત્તા સુધી પહોંચાડી નહોતા શક્યા. એટલે એ તો વાત તમે 1990 ના દાયકા પછી ભૂલી જ જાઓ. 1990 થી આજે 2025 એટલે 35 વર્ષમાં એક નહીં લગભગ 1.5 પેઢી જતી રહી. કોઈ એવો મજબૂત નેતા નથી થયો કે જે કોંગ્રેસ પાર્ટીને પુનઃ સત્તામાં લઈને આવ્યો હોય. એટલે 35 વર્ષની તમે જોવા જાઓ તો કોંગ્રેસ જે છે એ સત્તાથી વિમુખ થઈ છે અથવા તો રાજકીય વનવાસ ભોગવી રહી છે. એમાં હવે તમને જો એવું લાગતું હોય કે એક એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ કદાચ 2027માં આવે અને એનો તમે લાભ લેવાનું વિચારતા હો
તો એના માટે એક એવો નેતા હોવો જોઈએ કે જે થોડો ઘણો નીવડેલો હોય, જેને સરકારમાં વિપક્ષી નેતા રહેવાનો પણ અનુભવ હોય, સંગઠન ચલાવવાનો પણ અનુભવ હોય, ઉદ્યોગપતિઓને પણ ઓળખતો હોય, અધિકારીઓ પણ જેના નામથી વાત કરતા હોય, સામાન્ય કાર્યકર્તાઓ માટે પણ એ સુલભ હોય. એટલે અવેલેબલ લોટમાંથી તમે જુઓ તો મને નથી લાગતું કે પાર્ટી પાસે બીજો કોઈ વિકલ્પ હતો. એટલે જે મર્યાદાઓ તો બધા જ નેતાની છે. તમે જુઓ એક પછી એક તમે તમામ નેતાઓનું તમે વિશ્લેષણ કરો, જે 15-17 અવેલેબલ છે એમાંથી 10 ઉપલબ્ધ હતા. અને ઘણા બધા નેતાઓ તો મેં એવું સાંભળ્યું કે ગોપી એ લોકોને પૂછવામાં આવ્યું ને તો પણ એમને પ્રેમથી ના પાડી હતી કે ના, અમે આ જવાબદારી નહીં લઈ શકીએ. એટલે કાંટાળો તાજ જે તમે ઓપનિંગમાં જે સેન્ટેન્સ વાપર્યું ને કે કાંટાળો તાજ, તો કાંટાળો તાજ પહેરવા માટે બી કોઈ તૈયાર તો થવું જોઈએ. તો એટલીસ્ટ આ વ્યક્તિ તૈયાર પણ થઈ એટલે એની હિંમતને પણ દાદ આપવી જોઈએ. બિલકુલ. પણ સર મારે એ બી સમજવું છે, કારણ કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ બધે જ આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે કે લડવું હોય તો આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાની જેમ લડો, તમારે ભાજપની સામે જ લડવું છે. તો હવે કેજરીવાલને ગુજરાતમાં ક્યાંક ફાયદો દેખાઈ રહ્યો છે. કેજરીવાલ ફરી આવી રહ્યા છે ગુજરાત, સાબરકાંઠા જશે, ચૈતર વસાવાના ત્યાં જશે ને આ બધું. તમને લાગે છે કે કોંગ્રેસ માટે હવે ભારતીય જનતા પાર્ટી એકલી પાર્ટી નથી રહી? કોંગ્રેસ પાસે પહેલા એને આમ આદમી પાર્ટી સાથે લડવાનું છે ને પછી ભારતીય જનતા પાર્ટી આવે છે. તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલના આગમનથી એ લોકો કઈ મતબેંકને નુકસાન પહોંચાડી રહ્યા છે. અત્યારે જે નુકસાન પહોંચાડી રહ્યા છે પાટીદાર મત તો ભાજપના કપાઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી પાસે તો પાટીદાર મત થતા જ નહીં. અને હું તમને કહું કે ગોપી, ગઈ વિધાનસભાની જે આ પેટા ચૂંટણી થઈ એમાં એક જેને કહી શકાય ને કે ટેસિટ ઓર ડિસ્ક્રિટ, 2 અંગ્રેજીમાં શબ્દો છે. એક વન લખેલી સમજૂતી એ હતી કે ભાઈ ગોપાલ ઇટાલિયા ત્યાં જીતે તો અમને વાંધો નથી, કડીમાં કે કોંગ્રેસ માટે તમે થોડુંક મદદરૂપ થજો. એટલે બંને પોતપોતાની તાકાત લગાડી. અને ગોપાલ ઇટાલિયા જે છે ને એ ફાઇટર છે. ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતવા માટે હકદાર પણ હતા, કારણ કે એ છેલ્લા 6-8 મહિનાથી ત્યાં મહેનત કરતા હતા. ગોપાલ ઇટાલિયા બોલકા છે. અને બીજું કે કોંગ્રેસ પાર્ટી જે છે એને કોઈ એવો મજબૂત ઉમેદવાર મૂક્યો નતો. અને ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર મૂક્યો હતો એનાથી ત્યાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતાઓથી માંડીને સ્થાનિક સ્તરે પણ ઘણી બધી નારાજગી હતી. હું ને તમે એના સાક્ષી છીએ કે ભાઈ લોકો એવું માનતા હતા કે ભાઈ હર્ષદ રીબડિયાને ચાન્સ મળશે, અથવા તો ભૂપત ભાયાની જે છે એને, અથવા તો એના ગ્રુપના કોઈ વ્યક્તિને ચાન્સ મળશે, અથવા તો આ 2 વ્યક્તિ સિવાય કોઈ એક સારી વ્યક્તિને મળશે. હવે તમે આ બંને મહાનુભાવોને પાર્ટીમાં લાવ્યા અને પછી તમે એમને ટિકિટ જ ના આપો તો વિસાવદરની બેઠક જે છે એ વેજલપુર નથી. વિસાવદરની બેઠક જે છે એ એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ વાળી જ બેઠક રહી છે. કેશુભાઈ પટેલને વાત કરતા, કેશુભાઈ પટેલ જયારે નહોતા, કેશુભાઈ પટેલ છેલ્લે ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ત્યાં ચૂંટણી જીત્યા, ત્યારબાદ કેશુભાઈનો પોતાનો સગો પુત્ર ભરત જે છે એ પણ ત્યાં ચૂંટણી હાર્યો. એ પછી કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જીતી, એ પછી આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી. એટલે એ જે વિસ્તાર જે છે એમાં એક એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ તો છે જ, જે તમને જોવા મળે. જેમ તમે ચરોતરમાં જાઓ તો તમે ભાદરણ છે કે અમિત ચાવડાની બેઠક છે, આપણી કઈ બેઠક છે, ભાદરણ અને માધવસિંહ, નહીં, આંકલાવ છે, ભાદરણ છે, બોરસદ છે. આ બધી બેઠકો જે છે એ કોંગ્રેસના પ્રભાવ વાળી બેઠક છે. એક જમાનામાં પાવી જેતપુરની બેઠક છે એ કોંગ્રેસના પ્રભાવ વાળી રહેતી હતી, જ્યાં મોહનસિંહ રાઠવા ચૂંટણી જીતતા હતા. એટલે આ બધી બેઠકો જે છે એ કોંગ્રેસના પ્રભાવ વાળી હતી. અમુક બેઠકો જે છે એ વિપક્ષી નેતાની જ પેલી ગાદી તરીકે ગોઠવાયેલી હતી. હવે તમે વેજલપુર બેઠક જુઓ તો વેજલપુર બેઠક તમે ચોક્કસ કહી શકો કે ભાઈ એ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રોંગ સીટ છે. અથવા તમે નારાયણપુરા જુઓ કે ઘાટલોડિયા જુઓ કે સાબરમતી જુઓ, બરાબર છે. તો આ બધી બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટીની ટોપ 10 માં આવે છે. એ જ રીતના વિસાવદર જે છે એ એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ વાળી સીટ આવે છે. કડીમાં કોંગ્રેસના ઉમેદવારે ફાઇટ સારી આપી. તમે જુઓ કે મતદાનની ટકાવારી જે હતી એ દ્રષ્ટિએ જોવા જઈએ તો એને ફાઇટ સારી આપી. પણ હવે સ્થાનિક સ્તરે જે પરિબળો હતા એમાં એના માટે જીતવાનું કામ કપરું હતું. એટલે ભૂતકાળમાં પણ આ બધું થયું જ છે. પણ ગોપાલ ઇટાલિયા સુરતમાં હાર્યા હતા ગત વિધાનસભાની ચૂંટણીમાં, એ પણ એક હકીકત છે.
પણ આ વખતે અહીં જીત્યા એનું કારણ એ હતું કે એક એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ જે છે બીજેપી થી વિપરીત જે હતી એ ભયંકર હતી. બીજું કે એ જ અરસામાં વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું. એ છેલ્લા 4 દિવસ હતા. તમે જુઓ, એ જે ચૂંટણી હતી ને એમાં, એટલે બીજેપી જે છેલ્લા 3 દિવસમાં જે જોર મારી શકે એ લોકો એટલું જોર કે તાકાત જે છે એ લગાવી પણ નહીં શક્યા. અને બીજું કે સ્થાનિક સ્તરે જ એમનો એટલો બધો વિરોધ હતો. બાજુમાં માણાવદરની બેઠકમાં હું ને તમે જાણીએ છીએ કે કેટલું બધું એ થયું. ને લોકો માત્ર કિરીટ પટેલ નહોતા હરાવવા માંગતા, એ લોકો જયેશ રાદડિયાને અને બીજા ત્યાંના સ્થાનિક સાંસદો અને ઉપરથી ટિકિટ અપાઈ આવ્યા એટલા માટે પણ કાપવા માંગતા હતા. એટલે ત્યાં લેઉવા પાટીદારનું પણ પોલિટિક્સ હતું, ત્યાં સહકારી બેંકનું પણ પોલિટિક્સ હતું. અને એક સ્ટ્રેટેજી એવી પણ છે કે ભાઈ ભાજપમાં પણ એક ગ્રુપ એવું માનતું હતું કે ભલે આ હારી જાય વાંધો નહીં, ભાજપની શીર્ષસ્થ નેતાગીરી જે ગુજરાતની હતી એ કિરીટ પટેલને ટિકિટ આપવાના મતની નહોતી. એમને ખબર હતી કે કિરીટ પટેલને આપશો તો નહીં જીતાય. પણ ક્યારેક પોલિટિક્સમાં એવું પણ હોય છે કે ભલે આમ આદમી પાર્ટી થોડીક ઉપર આવે તો વોટ કોંગ્રેસના કાપશે. હવે 2027માં ખરેખર કોના કપાઈ છે એ જોવાનું મહત્વનું છે. પણ કોંગ્રેસે મહેનત તો કરવી પડશે, કારણ કે પહેલા 100% જેવું નથી. ગોપી, કોંગ્રેસે સહેજ પણ ભ્રમમાં રહેવા જેવું નથી કે બગાસું ખાતા પતાસો હાથમાં આવી જશે. કોંગ્રેસ પાર્ટી માટે બહુ જ અઘરું છે, લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. અને ભારતીય જનતા પાર્ટી કે જે 156 ને હવે 161 પર છે, એને તમે હરાઈ શકવાનું કામ અઘરું ચોક્કસ છે, પણ અશક્ય નથી. તમે કેટલી મહેનત કરવા માંગો છો અને તમે કઈ રીતે સંગઠન ગોઠવવા માંગો છો. અને બીજું તમને કહું ગોપી, પોલિટિક્સ ઇઝ નથિંગ બટ આર્ટ ઓફ પોસિબિલિટી. હવે 2027માં કેવી શક્યતાઓ અને સંભાવનાઓ રચાય એની કલ્પના કરવું પણ દુષ્કર છે. એટલે શક્ય છે કે નવા ઇક્વેશન રચાઈ પણ જાય અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંગઠન પણ થાય, સમજૂતી પણ થાય. એટલે પોલિટિક્સમાં ગમે તે શક્ય છે. પોલિટિક્સમાં કંઈ પણ શક્ય છે, પણ ભારતીય જનતા પાર્ટીનો પણ એક સવાલ પૂછી લઉં સર, કેમ કે કોંગ્રેસે પોતાના અધ્યક્ષ આપી દીધા, ઘણી ચર્ચાઓ થઈ, ઘણા નામો આવ્યા. આ બધાની વચ્ચે છેલ્લા ઘણા વખતથી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આજે આવશે, કાલે આવશે, જલ્દી નામ અનાઉન્સ થશે, આવી ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. ભાજપ હજી સુધી કેમ ડિસાઈડ નથી કરી શક્યું? ભાજપ નક્કી નહીં કરી શકે, કારણ કે હવે મને એવું લાગે છે કે ભાજપ જ્યાં સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી નહીં કરી શકે ત્યાં સુધી ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ નક્કી નહીં કરી શકે. ગોપી, એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં કઈ પ્રદેશ ભાજપની ચૂંટણી થવાની નથી. ઉપરથી જે નામ આવશે એ નામને બધા સ્વીકારી જ લેવાના છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત આ બે રાજ્ય એવા છે કે જ્યાં ભાજપનું પ્રદેશ પ્રમુખ પદનું કોકડું ગૂંચવાયેલું છે. અને ગૂંચવાયેલું છે એનું કારણ હું અને તમે બહુ જ સારી રીતે સમજીએ છીએ કે ભાઈ અત્યારે કેન્દ્રની જે શીર્ષસ્થ નેતાગીરી છે ભાજપની, એ અત્યારે ગુજરાત અને ઉત્તર પ્રદેશના મુદ્દે કોઈ વિવાદનો નવો મતમૂળો છંછેડવા માંગતી નથી. એટલે જ્યાં સુધી એમને 37માંથી અત્યારે 26 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખ નક્કી કરી દીધા છે. એટલે હવે પ્રાયોરિટી જે છે એ કેન્દ્રીય શીર્ષસ્થ નેતાગીરીની એ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી થાય. હવે રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી થશે, એમાં જે વાત ચાલે છે કે સંઘ અને ભાજપના જે ઉચ્ચ નેતાઓ છે એમના વચ્ચે જો કોઈ નામ પર સમજૂતી થાય અને એ નામ જાહેર થઈ જાય પછી મને લાગે છે કે ગુજરાતનો અને ઉત્તર પ્રદેશનો મુદ્દો જે છે હાઈકમાન્ડ હાથમાં લેશે. ત્યાં સુધી ગુજરાતમાં ઉતાવળે કોઈ પણ નિર્ણય લઈને નિરાતે પસ્તાવાનું કામ ભાજપના નેતાઓ નહીં કરે જ કરે. અત્યારે નક્કી જ નથી કે શિવરાજસિંહ ચૌહાણ બનશે કે ભૂપેન્દ્ર યાદવ બનશે કે મનોહરલાલ ખટ્ટર બનશે કે રામ માધવ બનશે કે નિર્મલા સીતારામન બનશે કે પુરંદેશ્વરી બનશે. આ ક્યાં નામું નક્કી થાય છે કે વિનોદ તાવડે આવશે કે કોઈ અજાણ્યું નામ આવશે, એ તો કઈ નક્કી થતું જ નથી. એટલે જ્યાં સુધી હવે રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી નહીં થાય, ગુજરાતનો પ્રદેશ ભાજપ પ્રમુખ મળશે એવું દેખાતું નથી. ને હવે ઇક્વેશન પણ બહુ ક્લિયર થઈ ગયા છે. એક તરફ ગોપાલ ઇટાલિયા, બીજી બાજુ અમિત ચાવડા. તો ભાજપે પણ હવે નક્કી કરવું પડશે કે પાટીદાર કોમ્યુનિટીમાંથી લાવવો છે કે બીજા ઇતરમાંથી લાવવો છે. અત્યાર સુધી તમે જુઓ તો ભાજપ જે છે એ ફળદુ હોય કે જીતુ વાઘાણી હોય એ બધી પરંપરાને ફોલો કરતા હતા. ગઈ વખતે પણ પટેલ લાવવાના હતા અને પાટેલ આવી ગયા હતા. એટલા માટે જ આવી ગયા હતા કે ભાઈ ઉપર આ બાજુ વિજય રૂપાણી હોય તો પછી તમે એવી વ્યક્તિને લાવો કે જે સર્વ સ્વીકૃત હોય અથવા તો સંગઠનને બરાબર ડંડો મારીને ચલાવે. તો એ કામ પાટીલે સુપેરે પાર પાડ્યું, પણ પાટીલને હવે એક વ્યક્તિ એક હોદ્દાના નિયમ પ્રમાણે ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદે નહીં રાખે, એટલે ચહેરો તો બદલશે જ, પણ ઉતાવળ નથી ભાજપને, મને એવું લાગે છે.
સર તમને લાગે છે કે સૌથી વધારે ભાજપને 2027, કારણ કે અત્યારે બી એન્ટી ઇન્કમ્બન્સીની ઇફેક્ટ જબરદસ્ત જોવા મળી રહી છે, આ એન્ટી ઇન્કમ્બન્સીની ઇફેક્ટ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો બંને જણા પ્રોપરલી એને ડાયવર્ટ કરી શકે તો ભાજપ માટે થોડું ટફ છે 27? 100% ટફ. મેં તમને કહ્યું ને કે હવે કઈ રીતના બધા પાસા પડે છે એના પર જોવું પડે, પણ ભારતીય જનતા પાર્ટી જે છે એને ચૂંટણી જીતવાની કડામાં બહુ મહારત હાંસલ કરેલી છે, એટલે આપણને ખબર નથી કે કાલે શું થઈ જાય. એક જમાનામાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જે ભાજપના નેતાઓ સામે બેફામ વાણી વિલાસ કરતા હતા, એ આજે ભાજપમાં કઈ પોઝિશન પર બેઠા છે તમને ને મને ખબર છે. એટલે ભાજપમાં પણ ગમે તે થઈ શકે છે, કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે. તમને કલ્પના હતી કે અર્જુન મોઢવાડિયા જે વિપક્ષી નેતા હતા, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખ હતા, એ ભાજપમાં જઈને બેસે કે સીજે ચાવડા ત્યાં જઈને બેસે, અને ભાજપ એમને સ્વીકારે પણ ખરું, પણ એમને સ્વીકારી લીધા હતા. વિઠ્ઠલ રાદડિયા જે છે એક જમાનામાં નકશી કોંગ્રેસી હતા અને પછી પાક્કા ભાજપિયા થઈ ગયા. એમનો સુપુત્ર પણ ભાજપમાં આવી ગયો. જવાહર ચાવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા. એટલે કુંવરજી બાવળિયા સવારે 9:30 રાજીનામું આપ્યું ને 10 વાગે તો શપથ લઈને કેબિનેટ મિનિસ્ટર બની ગયા. એટલે કશું પણ થઈ શકે છે. હા, બિલકુલ. ભાજપમાં કંઈ પણ થઈ શકે છે. આશા રાખીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કંઈક કરે એવું કે જેનાથી 27 વધારે ઇન્ટરેસ્ટિંગ થઈ જાય. હા, રોમાંચક બને એ વધારે હા, મહત્વનું છે, હે ને? બિલ રસપ્રદ થાય, બિલકુલ, રોમાંચક થાય. ઓકે ગોપી, બિલકુલ થેન્ક યુ સર. વેરી મચ. થેન્ક યુ સો મચ ઓકે, સર, આપ અમારી સાથે જોડાયા. મોસ્ટ વેલકમ.